વંદરાવન ગૌશાળા બીમાર એક્સિડન્ટ થયેલી નિરાધાર ગાયો એની સેવા કરવામાં આવે છે। जय माताजी, जय श्री कृष्ण। मित्रों तमने श्रावण महीना ने तमने बधाने हार्दिक शुभेच्छाओं। मित्रों तो आज अमे जाइए छीए महादेवना दर्शन करवा अने गौशाळाए। मित्रों गाय मातामां आपणे मानवीए छे के 1600 करोड़ देवतानो वास होय छे। तो मित्रों आपणे त्यां जाइए अने गौ मातानी थोड़ी सेवा करीए अने महादेवनी जे आपणे पूजा करवानी छे ए पूरा दिलथी पूजा करीशुं। मित्रों तमे विडियोमां पूरा जोडाई रहेजो। जय माताजी। हर हर महादेव। मित्रों तो आज આપણે આવી ગયા છીએ ફૂલચરિયા મહાદેવના મંદિરે। મહાદેવનો વિડીયો તો આપણે આગળ પણ અપલોડ કરી દીધો છે। તો હવે આપણે જવાનું છે વૃંદાવન ગૌશાળાએ, જે અહીંયા નજીકમાં જ આવેલી છે। તો મિત્રો ચાલો આપણે જઈએ ગૌશાળાએ। તો મિત્રો આપણે આવી ગયા છીએ વૃંદાવન ગૌશાળાએ। આ છે એના કાર્યકર્તા। આપણે રસ્તા પર ચેકડો ગૌ માતા જોતા હોઈએ મિત્રો, આપણે એની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતા હોઈએ મિત્રો। આપણે એની જગ્યામાં રહીએ છીએ છતાં પણ એની સાથે સારું વર્તન કરતા નથી। આ ભાઈને જુઓ કેટલી સેવા કરે છે। હું તમને એટલું જ તે કહેવા માંગુ છું કે રસ્તા પર જે ગાયો હોય તેને યોગ્ય માન અને સન્માન આપો અને સેવા કરો, જે ભવિષ્યમાં ખૂબ જ લાભદાયક સાબિત થશે। તો ચાલો મિત્રો તમને આખી ગૌશાળા દેખાડવાનો પ્રયત્ન કરું છું। તારો વિડીયો આવશે, જો તારો વિડીયો આવે છે। તો મિત્રો અહીંયા તમે જે ગાયો જોઈ શકો છો એ કંઈક ને કંઈક રીતે ઈજાગ્રસ્ત છે। તો અહીંયા ખૂબ જ સારી રીતે સેવા થઈ રહી છે ગાય માતાની। મિત્રો જોઈને ખૂબ જ આનંદ થાય છે મિત્રો કે અહીંયા ગાય માતાની એટલી સુરક્ષા છે અને કંઈક ને કંઈક રીતે આ લોકો એની સેવા પણ કરી રહ્યા છે। તો મિત્રો આપણે પણ જેટલી થાય એટલી સેવા કરીએ। અહીંયા તમે જોઈ શકો છો કે પાણીનો એક કુંડ પણ છે। તો મિત્રો આપણે આ ગાય માટેનો ચારો છે, આપણે પણ થોડુંક ગાયોને ખવડાવીને દાન કરવાનો પ્રયત્ન કરીએ। મિત્રો તો આ છે પૂરો ગાયના જીરાવનું ગોડાઉન। ઘણો બધો સ્ટોક છે, તમે જોઈ શકો છો। મિત્રો આ છે પૂંજાભાઈ, જે ગાય માતાની સેવા કરે છે। પૂંજાભાઈ અંદાજિત કેટલી ગાયો હશે?
તો મિત્રો 500 ગાયોની સેવા થાય છે. નીરાવનો પણ પૂરો સ્ટોક છે. આ સેવાનું હું વર્ણન જ ના કરી શકું. આને નિસ્વાર્થ સેવા કહે છે. આપણે પણ આવી સેવા કરવાની છે. તો પૂંજાભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. આવી રીતે સેવા કરતા રહો. અમે તમારા માધ્યમથી લોકોને પણ મેસેજ પહોંચાડીશું કે તમે પણ આવી રીતે સેવા કરો. તો જય માતાજી, આવી સેવા કરતા રહો. મારું ગોડું ના 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 ઈ આ લોકોને આવતા જન્મમાં સારો અવતાર મળે છે. વંદરાવન ગૌશાળા બીમાર એક્સિડન્ટ થયેલી નિરાધાર ગાયો એની સેવા કરવામાં આવે છે. તો કોઈ પણ ભાઈઓ ગાય પ્રેમી ગૌ માતાની રક્ષા કરો. કોઈને એવી ઈચ્છા હોય તો આ અમારી રૂબરૂ મુલાકાત લો. ગૌશાળા વંદરાવન અધેવાડા ફુલસરિયા હનુમાન. જો આ ગૌ માતા છે હંધી એક્સિડન્ટ થયેલી રોડ પર છૂટી મેકી દે છે તો એનો ઈલાજ કરાવો હો હપીને મળીને અને ગૌ માતાની રક્ષા કરો. આ રીતે છે અધેવાડા વંદરાવન ગૌશાળા કે દરેક જગ્યાએ ગૌશાળાઓ છે ત્યાં તમામ જગ્યાએ આ પોઝિશનો આવે છે. અત્યારે ચોમાસામાં રોડ પર ગાયો બેઠેલી હોય તો કોઈ હુડ નથી કરતું. વાહનવાળા ભટકાડીને વયા જાય છે. કોઈનો પગ કપાઈ જાય છે, કોઈની ખરી કપાઈ જાય છે, તો કોઈને છીંગડે વાગેલું હોય છે. એ રીતે સૌ ગાયો આ બધી નિરાધાર ગાયો છે. હકીકતમાં આમ માલિકીની હોય પણ પછી નિરાધાર બની જાય છે. એક્સિડન્ટ થઈ જાય એટલે કોઈ લેવા નથી આવતું. એ અમારે માણસો જઈને લઈ આવે અને અહીંયા સારવાર કરીએ, સેવા કરીએ છીએ. જો કોઈ ભાઈઓ બહેનોને કાંઈ પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આ અમદાવાદનું એક જ સ્થળ જ છે. એ રીતે કે આ ગૌશાળા એ રીતની છે કે અમારી પાસે કોઈ બેલેન્સ નહીં, ખાલી દાન 100% દાન ઉપર જ આ ગૌશાળા હાલે છે. સૌ ભાઈઓને નમ્ર વિનંતી, જય ગૌ માતા. ભાઈ જે વર્ષોથી ગાયોની સેવા કરી રહ્યા છે મિત્રો, એનો કહેવાનો એક જ મતલબ છે કે આ રસ્તા ઉપર જે પણ ગાયો રખડતી ભટકતી હોય છે એની તમે પણ થોડીક કેર કરો. કારણ કે આપણે એની જગ્યામાં રહેવા વયા ગયા છીએ તો એ ક્યાં જવાના એમ. તો આ એક સેવાનું સ્થળ છે મિત્રો. તો તમને જેટલો બને એટલો સપોર્ટ કરજો. ભાવનગરથી લગભગ 2-3 કિલોમીટર અધેવાડામાં નજીક જ આવેલું છે વૃંદાવન, બરાબર. તો અહીંયા આવીને તમે તમારા સેવાનો મોકો છે તમે લાભ છે ઉઠાવી શકો છો મિત્રો. તો એક ફૂલ નહીં તો ફૂલની પાંખડી મિત્રો અહીંયા તમે જરૂર આપજો. આ આપણા ભવિષ્ય માટે ખૂબ જ લાભદાયક થઈ શકે છે મિત્રો. તો અહીંયા છે મારો વિડીયો પૂરો કરું છું. જો મિત્રો તમને વિડીયો પસંદ આવતો તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.